હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં 2 સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. આજે સુરત, તાપી અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે. આથી પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 75 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 કલાકમાં 6 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે, જ્યારે સૌથી ઓછો છોટાઉદેપુરના પાવી તેજપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે ઉપરવાસના વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં વધુ 2 દરવાજા ખોલીને કુલ 4 દરવાજા દ્વારા પાણી સાબરમતીમાં છોડાયું છે. તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.